સુરત મનપાની બેદરકારી સામે આવી। શહેરના ડિંડોલી વિસ્તારમાં રોડ બાસી ગયો। ન્યૂ ડિંડોલી તરફ જવાના રોડ પર 500 મીમી બેસી ગયો। પ્રી મોન્સૂનની કામગીરી પર ઉભા થયા સવાલો। થોડા દિવસ પહેલા બનેલો રોડ જમીનમાં ઘસી પડ્યો। એક ડમ્પર રોડ સાથે જમીનમાં ઘસી પડ્યું। વરસાદ પહેલા રોડ ધસી પડતા અનેક સવાલો ઉભા થયા। तो आज मुद्दे संवाददाता दीपक राय सूरत थी लाइव जोड़ाई गया छे। जी दीपक, फरी एकवार प्री मोन्सूननी कामगीरी सामे सवाल उभा थया। रोड बसी गयो होय तेवा दृश्यो पण सामे आव्या। शुं कहेशो? વાત કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટી તરીકે સ્માર્ટ સિટીના તમને રસ્તે બતાવવાનું કોશિશ કરશું। એ હિસાબે જોઈ શકાય છે કે આ રોડ છે, આ રોડ ધસી જવાનો હાલત છે। આ જે રોડ જોઈ શકાય છે, જે થોડાક દિવસ પહેલા જ રોડ બનવાનો હાલત છે। નદી જે હિસાબે દીધેલું છે તત્કાલિક જે આ નવું જ બન્યું છે રોડ, અને જે રોડ ની હાલત જોઈ શકાય છે, જે હિસાબે બેસી ગઈ છે રોડ ને બેહવાનું કારણ અહીંયા જે મોટું ટંકર છે, જે ડમ્પર છે તે ફસાઈ ગયું હતું। હાલ તેનું કાઢવાનું કામગીરી ચાલી રહ્યું છે। વાત કરીએ કે અહીંયા અધિકારીઓ પહોંચી ગયા છે। એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું કે સાહેબ રોડ કેટલા દિવસ પહેલા બેઠી હતી? રોડ બન્યો, કાર્પેટિંગ તો રોડ તો બાકી જ છે। ખાલી હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ દ્વારા જે વર્ક કરી ગયા છે ને એનો થોડો પ્રોબ્લેમ છે, એટલે તો ક્યોરિંગ બરાબર ના કર્યું એટલે થોડું બેસી ગયું। સાહેબ સ્થાનિક એરિયા છે, અઠવાડિયા પહેલા રોડ બન્યું હતું ને આવી રીતે 200 મીટર અંદર બેસી ગયું છે। અઠવાડિયા પહેલા રસ્તો બન્યો જ નથી। અઠવાડિયા પહેલા જે રસ્તો બન્યો છે નાનું પેચ વર્ક કરવામાં આવ્યું છે, નથી કે રસ્તો બન્યો। આખો રસ્તો જે 200-300 મીટર રસ્તો કાર્પેટ કરવાનો બાકી છે, એટલે આ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ ડ્રેનેજ વર્ક નું કામ પછી આખો રસ્તો કાર્પેટ કર્યો। સાહેબ પ્રી મોન્સૂન ને કામગીરી શું કરવામાં આવ્યું હતું? પ્રી મોન્સૂનની કામગીરીમાં તો હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના કામ પતી જાય પછી રોડ ડિપાર્ટમેન્ટ કામ કરે। તો સાહેબ આ રોડ તો બની ગયું છે, અઠવાડિયા પહેલા જ બન્યું છે ને આવી રીતે ધસી ગયો, ગાડી ફસાઈ ગયો, આમાં કોઈ અંદર જતે તો બન્યો આખો રસ્તો તમે પણ જોઈ શકો છો કે આખો રસ્તો બન્યો જ નથી। આટલો જે ખાલી જે સ્ટેન્ડ નો જેટલો બેસી ગયેલો હતો એના પર ડિપાર્ટમેન્ટે પેચ વર્ક કરવામાં આવેલું હતું। તો સાહેબ પેચ કરવામાં આવ્યું ને, હવે નીચે હું છે જનતાને કેમ ખબર પડશે? ઉપરથી બીજા કોઈ ગાડી દબાઈ છે, કોઈ આમની બાજુમાં ગાડી હતી એના પર પલટી થઈ ગઈ? તો તમારી વાત બિલકુલ સાચી છે, પણ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ જે તે વર્ક કરી ગયું છે એમણે વ્યવસ્થિત પુરાણ કે શેરિંગ નથી કર્યું। એના ઉપર અમે લોકો જે પેચ વર્ક કર્યું છે તે ખાલી એ લોકો જે સ્ટેન્ડ થોડી સરખી કરી છે એટલા પૂરતું અમે ડિપાર્ટમેન્ટ પેચ વર્ક કરેલું છે। તો સાહેબ એટલે હાઇડ્રોલિક વિભાગને ગલતી માનો છો તો તમારે જે પેચ કરવા આવ્યા છે, અહીંયા રોડ બનાવ્યા, અધિકારીને જોવું જોઈએ ને? અમારે તો ડિપાર્ટમેન્ટ જે કરવાનું હવે નાના પેચ વર્ક નું અમારું કામ હોય છે, રોડ ડિપાર્ટમેન્ટ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ। તો તે પ્રમાણે અમારે ડેપો તરફથી અમારે જે કામગીરી કરવાની એ કરી છે। હવે હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ ડ્રેનેજ વર્ક પર આખું કામ પતી જશે પછી ડાયરેક્ટ ત્યાંથી લગભગ 300 મીટરનો જે આખો સ્પાન બાકી છે એ નવેસરથી કાર્પેટ કરવામાં આવશે। બિલકુલ નવે સાથે કાપતે કરવામાં આવશે, પણ હાલ આ રોડ થોડાક દિવસ પહેલા બનવામાં આવ્યું હતું, અઠવાડિયા પહેલા જ બન્યું હતું। આ જોઈ શકાય છે જે હિસાબે જે આ રોડ છે, આ રોડ કેવી રીતે ધસી ગયો છે, બે ભાગમાં બટાઈ ગયા છે। એક તો તે આવો નીચે બેસી ગયો, બીજી સમય જોઈ શકાય છે આગળ જે આ રોડ છે એ રોડ ના અંદર જ જે આખું ડમ્પર છે ડમ્પર ફસાઈ ગયું। તો આપણે ત્યાં પણ જઈને બતાવવાનો પ્રયત્ન કરશું કેમ કે જે હિસાબે આખું ડમ્પર છે એ ડમ્પર ફસાઈ ગયું છે કે આખી રોડની અંદર। રોડ ની વાત કરીએ કે જે આ ડમ્પર જોઈ શકાય છે, લોડેડ ડમ્પર હતું, અને આ ડમ્પર કેવી હાલત હશે ત્યારે એ ફસાયું હતું ત્યારે વાત કરીએ કે જે હિસાબે જે આ ડમ્પર ફસાઈ ગયું હતું ને ડમ્પર ચાલક જોડે વાત કરવાની કોશિશ કરશું કે જે હિસાબે આ જે ડમ્પર છે, આ જે ડમ્પર છે જોઈ શકાય છે કે આ આખી ટાયર જે અંદર બેસી ગયું છે, જે ટાયર ને ઉપર દેખાતું પણ નથી તે હિસાબે ટાયર જોઈ શકાય છે, ટાયર ની હાલત જોઈ શકાય છે કેવી હિસાબે છે, આખી ટાયર અંદર બસી ગઈ છે। તે हिसाब से यहाँ स्थानिक से ड्राइवर समुद्र पर कितने बजे का घटना हुआ है? घटना कब हुआ है? घटना हुआ कैसे बैठा है? कैसे बैठ गया रोड? बैठ गया, आपसे कहेंगे कि रोड बैठ गया होगा, कैसे बन गया? क्या बात करें? बिल्कुल ये स्थानिक से लोगों पर यहाँ हाजर थे ना જોતા હતા જે હિસાબે ગાડી જોઈ શકાય છે, ગાડી જે હિસાબે એની હાલત છે પણ ઓન ડ્યુટી એસએમસી જશે કે પછી મેટ્રોની કામગીરી હશે, પણ તે ઓન ડ્યુટી લખેલું છે એટલે કશે ને કશે આ કોઈ એની જ ગાડી છે, જે ડ્રાઈવર છે એની જોડે પણ बात કરવાની कोशिश करती थी। જે હિસાબે जब गाड़ी बैठा तो कैसा लगा? क्या बोलो? बढ़िया लगा। कैसा मतलब कैसे गाड़ी कैसे बैठा भाई? ये दिखी कैसे बैठ गया? और कॉन्ट्रैक्टर आप थे जब कैसे हुआ आपको?
ये रोड का काम देखो पहले कॉन्ट्रैक्टर देखे करते काम કેવી રીતે થયું આથી? કેમ કે જે હિસાબે અઠવાડિયા પહેલા રોડ બન્યું હતું આમાં. અઠવાડિયા પહેલા જ બન્યો છે ને. હા, હું આવ્યો છે આમાં જો તો ખરા હું નાખ્યું છે. કેવી આ સ્માર્ટ સિટી કહી શકાય? બિલકુલ આ સ્માર્ટ સિટી ની તસવીર છે, જે સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટી છે એનું તસવીર છે. શું શકાય છે હાલ તો જે ગાડી છે, ગાડીને ત્રણેય બાજુથી જેસીબી મળીને ગાડી કઢવાનું કામ કરે છે. એ હિસાબે ગાડી આખી બેહી ગઈ છે. જે ડમ્પર છે એ ડમ્પર બેહી ગઈ છે. કશે ને કશે આમાં એવું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકા છે જે પ્રી મોન્સૂન કામગીરી છે એ લઈને ખાલી લાલિયાવાડી કર્યું છે. કેમ કે આ આખી રોડ બેસી ગઈ છે. 200 મીટર જેટલી રોડ છે એ બેસી જવાથી રસ્તા બંધ થઈ ગયું છે. ખાસ કરીને આમાંથી અવર જવર કાયમ હોય છે અને જે અહીંયાને અસ્તાની છે એમને કહેવા મુજબ કે આ અઠવાડિયા પહેલા જ રોડ બન્યું હતું. અઠવાડિયાની અંદર જ આવી રીતે બેસી જાય. અધિકારી એમ કહી રહ્યા છે કે અહીંયા જે ડ્રેનેજ વિભાગના અધિકારી છે કે કર્મચારી છે કામ કરીને ગયા હતા, ત્યારબાદ આખું આ ઘટના બની હતી. આ બેસી ગયું છે. અધિકારી જે વાત કરીએ કે અહીંયાને લોકો છે એમ કહી રહ્યા છે કે આ અઠવાડિયા પહેલા જ રોડ બન્યું હતું. અઠવાડિયા પછી આવી રીતે હાલતમાં બેસી ગયું છે. જોઈ શકાય છે તમે બાજુ જેસીબી બોલાવીને જેસીબી જે ટ્રક છે જે ડમ્પર છે એને કાઢવામાં આવી રહી છે. જે હિસાબે મહાનગરપાલિકાને જે કામગીરી છે કશે ને કશે એના ઉપર સવાલ ઉભો થઈ રહ્યો છે કે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરતો હોય કશે ને કશે એમાં લાલિયાવાડી સામે આવી છે. જે આખી ટ્રક છે એ ટ્રક છે એ રોડમાં બેસી ગયું છે, દબાઈ ગયું છે. તે લઈને જે અધિકારીઓ છે એ બીજા પર ખોખો રમી રહ્યા છે કે આ ડ્રેનેજ વિભાગમાં લાગે ને આ છે તે રોડ વિભાગમાં લાગે. સાહેબ આ ગાડી છે, આ ગાડીને બાજુમાં કોઈ ગાડી હોતે તો એમાં દબાઈ જશે. કેમ કે આ ઓવરલોડેડ છે, જે લોડેડ ડમ્પર છે તે આખી બેસી ગઈ છે ગાડી. હવે જોવાનું એવું રહ્યું છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ છે આમાં શું કદમ લેશે, શું કાર્યવાહી કરશે. જે હિસાબે 200 મીટર જેટલા રોડ છે એ દબાઈ ગયું છે અને એના કારણે હાલ જામ લાગી ગયું છે. આ જે રોડ છે અઠવાડિયા પહેલા બનાવવામાં આવ્યું હતું, અઠવાડિયામાં છે આ દબી ગયું છે. આ પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ ઉભો થયો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જે સ્માર્ટ સિટીનો વાયદો કરતા હોય એ લોકો કશે ને કશે ખાલી ચોપડા પર દવા કરી રહ્યા છે. કેમ કે જમીનની હકીકત કઈ અલગ છે. 200 મીટર જેટલી રોડ છે તે દબાઈ જતા સવાલ એક પૂછવું પડ્યું છે કે અઠવાડિયા પહેલા રોડ બન્યું હતું, ખાલી લીપાપોતી કરવામાં આવી હતી, ખરેખર રોડ બનાવવામાં આવ્યું હતું. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર.